गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। હવે બધા આંખ ખોલો અને બંને હાથ ઊંચા કરીને જયકારો લગાવજો। હે તમે શું બોલશો? અમે બોલીશું ભગવાનનું નામ બોલીશું તો તમે શું બોલજો? જય। હે ને શું બોલજો? ચલિए। विश्व वंदनीय भगवान महावीर स्वामी की सर्व બંને હાથ ઊંચા કરીને सर्वज्ञ श्री रामचंद्र भगवान की परम पूज्य आचार्य श्री सुनील सागर जी गुरुदेव की। બધા સ્કૂલમાં ભણવા આવ્યા છો? ભણી લીધું કે હવે ઘરે જવાનું? ઘરે જવાનું ને? સ્કૂલમાં આવીએ ત્યારે અત્યારે તમે લોકો સ્કૂલમાં કેટલા વાગે આવ્યા હતા? સવારે આવ્યા હતા કે બપોરે? 10 વાગે આવ્યા હતા। કોઈ 10 વાગે આવ્યું, કોઈ 8:30 આવ્યું, હે ને? તો એ બધા સ્કૂલે ભણવા માટે આવ્યા। ભણવા માટે કેમ આવ્યા આપણે? કે આપણા જીવનમાં આપણે ભણીશું, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીશું અને પછી મોટા થઈને શું બનીશું? બધા આ બાજુ જુઓ, બધા મોટા થઈને શું બનશો? કોઈ શું બનશે? કોઈ એન્જિનિયર બનશે, કોઈ ડોક્ટર બનશે, કોઈ લેખક બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ પોલીસ બનશે, કોઈ સેનામાં જશે, કોઈ નેતા બનશે। બનશે કે નહીં? સારું ભણશો ને તમે લોકો? તમને ઘરેથી મારીને ભણવા મોકલે કે જાતે આયા તમે ભણવા? જાતે। સવારે સરસ મજાના હાથ સરસ સવારે વહેલા ઉઠીને પછી નાઈ ધોઈને ભગવાનની ભક્તિ કરીને પોતાનું કામ કરીને પછી તમે ક્યાં આવ્યા? સ્કૂલમાં ભણવા આવ્યા, હે ને? તો આજે તમારા બધાને સ્કૂલમાં બેસીને તમે જોયું તમારી સ્કૂલમાં કોઈ આવ્યું છે, કોઈ મહેમાન આવ્યા છે? તમને એવું લાગ્યું? તમે જોયું ને? એવું તમે જોયું ને કે તો કોણ આવ્યું છે? તમને બધાને એવું થયું કે આ કોણ આવ્યું છે, આ શું ચાલી રહ્યું છે અમારી સ્કૂલમાં? એવું થયું તમને? વિચાર આવ્યો? વિચાર આવ્યો ને? તો તમારી સ્કૂલમાં તમારી શાળામાં એક એવા ગુરુ આવ્યા છે, એક એવા સંત આવ્યા છે, તેમના સાથે બધા બહુ એવા નગ્ન અવસ્થામાં જેઓ રહે। અને તેઓ કેમ નગ્ન અવસ્થામાં છે? કારણ કે તેઓ સંન્યાસ શું લીધું? તેઓએ સંન્યાસ માર્ગ ગ્રહણ કર્યો અને તેઓ પાસે કંઈ જ ના હોય, માત્ર શું હોય? એમના હાથમાં દેખીને તમને લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે ને કે આ શું છે? આ મોરના પંખ વાળું બધાએ જોયું? તમે દર્શન કર્યા? હે ને? ગુરુઓના બાપજીના દર્શન કર્યા ને બધાએ? દર્શન કર્યા અને સાથે એમના સાથે હાથમાં આવું એક કમંડળ જેમ કે આવું જેમાં પાણી છે અને આ મોરના પંખ વાળી શું કહેવાય? પીછી। ત્યાં આ રાખીને કેમ ફરે? અને બીજું કશું જ નથી રાખ્યું એમની જોડે એમને। તો તેઓ સંન્યાસ માર્ગમાં નીકળીને તેઓ પણ હમણાં જો તમે લોકો જોઈ રહ્યા છો તમારી સ્કૂલમાં જેમ તમે લોકો કેવું બેસીને તમે ભણો ને પછી ગુરુજી તમને ભણાવે ને? તમારે જે અંગ્રેજીનો પીરિયડ હોય કે ગુજરાતીનો પીરિયડ હોય, ગણિતનો પીરિયડ હોય તો આવે તમે લોકો બેઠા હોય આવી રીતે બધા બેસીને સરસ મજાના, કેવા અત્યારે બી બેસેલા છો તમે જુઓ બધા લાઈનસર, હે ને? એવી રીતે લાઈનમાં જ બધા તમે હમણાં અંદર જઈને જોશો ને તો ત્યાં પણ બધા ભણી રહ્યા છે, તેઓ પણ જ્ઞાન પ્રાપ્ત કરે છે। ગુરુ જેમ તમને તમારા શિક્ષક ભણાવે તેમ અમારા ગુરુજી અમને ભણાવે। એટલે ભણવાનું કોઈ પણ કંઈ પણ જઈએ આપણે, ક્યાંય પણ જઈએ, કેટલાય મોટા થઈ જઈએ પણ ભણવું તો પડે જ। અને ભણીએ ને તો જ મોટા થવાય, તો જ એક સારા, કારણ કે આપણને જ્ઞાન મળે। જ્ઞાન મળે કે નહીં? તમને કંઈક જાણવા મળે ને નવું? રોજ તમે શાળામાં આવો તો તમને કંઈક નવું જાણવા મળે કે નહીં? મળે ને? તો મળે એટલે કેમ મળે આપણને? કેમ આપણે નવું જાણીએ પછી આપણે એને અજમાવીએ, એને આચરણમાં લાવીએ તો આપણું જીવન પણ કેવું બને? સરસ, પવિત્ર અને કેવું આપણે જ્ઞાનવાન થઈએ, હે ને? જ્ઞાનવાન થઈએ આપણે। ભગવાન કોણ કહેવાય? ભગવાન શબ્દ હોય ને, આપણે ભગવાનનું નામ લઈએ તો ભગવાન કોને કહેવાય? કે જે જ્ઞાનવાન હોય, જે બધું જ જાણે। તમે કેટલું જાણો? કેટલું જાણીએ આપણે? તમે ને આપણે કેટલું જાણીએ? આટલું જાણીએ। પછી આપણને જ્ઞાન કોણ આપે? તમારા શિક્ષક। એને આપણે શું કહીએ? ગુરુ। ગુરુ આપણને સાચું જ્ઞાન આપે ને? શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કોણ શીખવાડે આપણને? ગુરુજી શીખવાડે કે નહીં? શીખવાડે ને?
તો એવી રીતે જ અહીંયા એવા ગુરુ આવ્યા છે જે આપણને સાચો માર્ગ કે જીવનમાં સુખ કેવી રીતે મળે, સારી આદતો શું હોય, આપણું જીવન કેવી રીતે પવિત્ર બને તેવી આદતો શીખવાડવા અહીંયા આવ્યા છે. અહીંયાથી તેઓ હમણાં પીઠ ગામે જઈ રહ્યા છે, સંતરામપુરથી. સંતરામપુરનું નામ સાંભળ્યું છે ને પાછળ? હા, ત્યાં હતા. અને ત્યાંથી પગે પગે ચાલીને, ગાડી ઘોડામાં બેસીને નહીં, પગે પગે ચાલીને. અને તેઓ હવે ક્યાં જશે? આગળ 10 કિલોમીટર 15 કિલોમીટર એવું રોકાય, પછી પાછું કાલે સવારે પાછું ચાલીને પછી ક્યાં જશે? પીઠ ગામમાં જશે. એવી રીતે જ્યાં પણ એમને જવું હોય ને ત્યાં કેવી રીતે જાય? ચાલીને જ જાય. કેમ ચાલીને જાય? કે કોઈ પણ જીવોની હિંસા, કોઈ પણ જીવ મરી ના જાય, એને દુઃખ ના પહોંચે, મારા નિમિત્તથી કોઈને બી દુઃખ ના પહોંચે, એવું વિચારીને આ સંત જે બી આયા છે તે કેવી રીતે ચાલે? પગ પગ ચાલે અને પછી એક સ્થાનથી બીજા સ્થાને જાય અને આવી રીતે જ બધાને જ્ઞાન આપે. એવી રીતે આપણા જીવનમાં જેને પવિત્ર બનાવે અને જે આપણને અજ્ઞાનથી દૂર કરે, કોણ કહેવાય? ગુરુજી. કોણ કહેવાય? એને બધા આ બાજુ જો, આપણને કોઈ ભણાવતું હોય, કોઈ વાત કરતું હોય ત્યારે આપણે એમની સામું જોઈએ ને તો આપણને જલ્દી યાદ રહી જાય. તમારા શિક્ષક પણ તમને ભણાવે ને ત્યારે ક્યાં જોવાનું? એમની સામું જોવાનું. એ જેવી રીતે ભણાવે તો તમને જલ્દી ત્યાં જ બધું યાદ રહી જશે. આમ તેમ ડાફોડિયા માણો તો બધું વિષય જતો રહે ને, પેલા બોલતા જ રહી જાય. આપણે આમ જોતા, પછી પૂછે કે આવડ્યું? સમજાયું? પછી આપણે શું થાય? ના આવડે, હે ને? તો એવી રીતે આ સંત જે આયા છે તમારા શાળામાં, તે તમને કંઈક શીખવાડવા હમણાં આવશે. ગુરુજી બહાર આવશે ને તમને બધાને કંઈક સરસ સરસ મજાની સારી અને સરસ મજાની વાતો કહેશે. અને એ વાતો આપણે આપણા જીવનમાં ઉતારીશું તો આપણે બહુ મોટા વ્યક્તિ. કોણે મોટા વ્યક્તિ બનવું છે? એમ કહો, હાથ ઊંચો કરો. કોણ બનવું છે મોટા, કે નાના જ રહેવું છે? તમારે બધાને મોટા બનવું છે? મોટા થવું છે કે નાના થવું છે? કોણે નાના રહેવું છે? હાથ નીચો કરી દો. જેને નાના બનવું હોય ને હાથ નીચે કરી દો. આટલા બધાને એનો મતલબ મોટા બનવું છે. બાકી જેને હાથ નીચો કરી દે નાના જ રહેવું છે? બધાએ મોટા બનવું છે ને? મોટું બી બનવું છે અને કેવું બનવું છે? સારું પણ બનવું છે. સારા આપણે વ્યક્તિ, સારા ઇન્સાન બનીને હાથ નીચે કરી દો, કઈ વાંધો નહીં. એવી રીતે આપણા જીવનમાં આપણે શું કરવાનું? સરસ આપણું પહેલું કામ શું? સરસ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. બોલો અમે સાચું જ્ઞાન પ્રાપ્ત કરીશું. બરાબર? હવે પછી તમે અહીંયા કેટલા સવારથી 10 વાગ્યાથી આવીને બેઠા છો, હે ને? તો તમે કંઈક જમ્યા? ભોજન લીધું? ના લીધું? ઘરેથી બનાવીને લાવ્યા હતા કે સ્કૂલમાંથી આપ્યું? સ્કૂલમાંથી આપ્યું, હે ને? ઘરેથી ને મધ્યાહન ભોજન આપણે કર્યું, બધાએ બેસે સાથે મળીને ભોજન કર્યું, પ્રાર્થના કરી, પછી ભોજન હાથ ધોયા અને પછી ભોજન કર્યું. બધાએ સાથે મળીને ભોજન કર્યું. તે ભોજન કેવું હોવું જોઈએ? આપણું શુદ્ધ અને સાત્વિક. દાળ આપણે શું ખાઈએ? ઘરે આપણે શું ખાઈએ? રોટલો ખાઓ કે રોટલી ખાઓ? રોટલી ખાઓ હે ને? અને પછી જોડે શાક ખાઈએ, દાળ ખાઈએ, ભાત ખાઈએ, એવું ખાઈએ ને? મીઠાઈ ખાઈએ, સરસ મજા લડ્ડુ ખાઈએ, એવું બધું ખાઈએ ને આપણે? એવું ખાઈએ એટલે એનાથી શું થાય? આપણને શું મળે? તાકાત બને ને? પછી સવારે દૂધ પીઓ તમે તો આપણે એ મનુષ્ય છે. આપણે સારા કુળમાં આપણે સરસ એવા મનુષ્ય બન્યા ને, તો આપણે મનુષ્યની જે પાચન શક્તિ હોય ને એ આવે છે. અચ્છા, તમે બધા ઘરેથી આયા તો શેમાં આયા? ચાલતા આવ્યા? તમે બી ચાલતા આયા? તાળી પાડો બધા પોતા માટે. કેમ? કારણ કે આપણે થોડું ચાલીએ તો કસરત થાય, સરસ શરીર પણ આપણું સ્વસ્થ રહે, હે ને? એટલે ચાલવું જ જોઈએ. અચ્છા, તમારે અહીંથી સંતરામપુર જવું હોય કે અહીંથી પીઠ જો, તમે શેમાં જાઓ? ગાડીમાં. આ શું છે સામે? ગાડી છે ને? અચ્છા, ગાડી શેનાથી ચાલે? ગાડીમાં શું નાખવું પડે? પેટ્રોલ ડીઝલ એવું નાખવું પડે ને? કોઈક ગાડી ડીઝલ થી ચાલે, કોઈક ગાડી પેટ્રોલ થી ચાલે. એટલે જેવું એનું એન્જિન હોય એવી રીતે ગાડી ચાલે. બરાબર ને? બરાબર. તો હવે વિચાર કરો કે આ પેટ્રોલ એન્જિન ની ગાડી છે, બરાબર? અને એમાં તમે ડીઝલ નાખી દેશો તો ગાડી ચાલશે?
નહીં ચાલે ને. એવી રીતે જ આપણું મનુષ્યનું શરીર એની પાચન શક્તિ શેની માટે બની છે? શાકાહાર ભોજન માટે બની છે. પછી એમાં આપણે ઈંડા, માંસ, મચ્છી એવું બધું ખાઈએ તો પછી આપણી ગાડી ચાલે નહીં. એ કોનું ભોજન છે? કૂતરા, બિલાડી એ લોકો ખાય, એમનું ભોજન છે. આપણે શું ખાઈએ? રોટલી, શાક, દાળ, ભાત, ફળ. આ દેખાય ને જો તમારા ઉપર અહીંયા આંબો લાગ્યો છે, આંબા પર શું આવે? હવે કેરી આવશે ને, કેરી લાગેલી છે ને, તે કોણ ખાય? એ આપણે ખાઈએ, એને મનુષ્ય ખાય. બધા ખબર પડી તમને? એટલે આપણે ફળ ખાવાના. આપણા દેશમાં એટલી બધી જાતિના ફળ, દરેક ઋતુઓના અલગ અલગ ફળ આવે ને. ઉનાળામાં શું આવે? કેરી. હવે કેરી આવશે ને, પછી શિયાળામાં શું આવશે? પછી ચોમાસામાં શું આવશે? એમ દરેક ઋતુના ફળ હોય. એવી રીતે ફળ ખાવાનું. પછી પીવો શું? તમે લોકો સવારમાં શું પીને આયા? દૂધ પીવાનું. શું પીવાનું? દૂધ પીવા. ઘરે જ ગાય ભેંસ હોય તો દૂધ પીધી, અંદર કઈક ઉકાળો પી લીધો, પણ કઈ બી ખોટું સિગરેટ પછી દારૂ એવું બધું ક્યારેય નહીં પીવાનું જીવનમાં. નહીં પીવો ને તમે મોટા થાવ તો બી ના પીતા. અને તમારા ઘરે કદાચ તમારા માતા પિતા પણ એનો પીવાનો કોઈ પ્રયોગ કરતા હોય તો તેમને સમજાવવાની તમારે શું કહેવાનું? નહીં પીએ. આવું આનાથી જીવન આપણું બગડે કે નહીં? શરીર ખરાબ થઈ જાય ને તમારું. જે બી પીવે એને શરીર ખરાબ થાય, પૈસા પણ ખાલી ખોટા વપરાઈ જાય, અને ઘરમાં પણ પછી પરિવારમાં પણ અશાંતિ થાય. એટલે જે વસ્તુથી બધી તરફથી નુકસાન હોય એ કરીએ કે ના કરીએ? જેનાથી બધેથી નુકસાન થતું એ કરવાનું કે નહીં કરવાનું? નહીં કરવાનું. વેરી ગુડ, બરાબર. નહીં કરો ને. એટલે પહેલું શું હતું? આપણે સાચું જ્ઞાન પ્રાપ્ત કરીશું. હવે પછી બોલો કે અમે જીવનમાં ક્યારે માંસ અને ગુટકા, બીડી, દારૂ ક્યારે નહીં વાપરીએ. બરાબર? આપણે સારા મનુષ્ય બનવાનું. આપણે સારું ભોજન લઈએ, સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ ને તો આપણે શું બનીએ? સારા માણસ બનીએ. અને આપણે કેવું બનવાનું છે? સારા, એક નૈતિક. આપણા દેશમાં બધા કેવા લોકો રે? બધા નૈતિક રીતે, બધી સારી રીતે નિયમો પાલન કરીએ, આપણું સરસ જીવન જીવીએ. અને આપણું જીવન પછી જેમ આચાર્ય ભગવાન આયા છે ને, અહીંયા ગુરુજી આયા છે, તે પોતાનું જીવન તો સરસ બનાવે, અને પછી એમની શરણમાં જે પણ આવે એને પણ સરસ વાતો કહીને, એની સાથે ચર્ચા કરીને પછી એનું જીવન પણ કેવું બનાવે? સરસ બનાવે. તમે લોકો ભણવા આવ્યા છો ને, એવી રીતે આ મહારાજજી જે આવ્યા છે તે પણ તેઓના એવી રીતે જ ગુરુકુળમાં, એવી રીતે આશ્રમમાં ભણવા જતા હતા. અને પછી તેઓ ગુરુજી જે પણ એમના ગુરુજી ભણાવે એ ફટાફટ યાદ કરી લેતા. તમારું બધાને ફટાફટ યાદ કરી લેવું છે કે નહીં? પરીક્ષા થઈ ગઈ કે હજી બાકી છે? બાકી છે ને? તો પરીક્ષામાં પાસ થવું છે કે ના પાસ? અને પહેલો નંબર કોને લાવો છે? જલ્દી બતાવો. બધા પહેલા નંબર આવશે તો? બધા પહેલો નંબર? હે? અચ્છા, તો પહેલો નંબર લાવવા માટે શું કરવું પડે? બધું યાદ કરવું પડે ને. બધાએ બધું યાદ કરવું પડે. અને બધું યાદ રહી જાય એની માટે શું કરવું પડે ખબર છે? તમને એક સરસ મજાની એક ટ્રીક આપું તમને, હે, કે તમને બધું યાદ રહી જાય. હે, જોઈએ છે કોને જોઈએ છે? હાથ ઊંચો કરો ફટાફટ. બધાને જોઈએ છે, હે ને? કારણ કે બધાને પાસ થવું છે. કેવી રીતે પાસ થવું છે? પહેલા નંબરે, હે ને? હા, તો પહેલા નંબરે પાસ થવું છે ને, તો એની માટે શું કરવાનું ખબર છે? રાત્રે જલ્દી ઊંઘી જવાનું અને સવારે વહેલું ઉઠી જવાનું. કેટલા વાગે ઉઠો તમે બધા? આ તમારે અત્યારે તડકો કોના લીધે લાગે છે? આ સામે શું છે? સૂરજ આવે ત્યારે તાપ લાગી રહ્યો છે ને, તો વિચારો આ સૂરજ જેટલો આંકડો જેટલો વધારે આવે તો આપણે શું લાગે? તડકો લાગે ને. તો આપણે શું કરવાનું ખબર છે? આ સૂરજ આવતાની પહેલા જ ઉઠી જવાનું. કેવું કરવાનું? એ ઉઠી જવાય. તમે સૂરજને જોવો કે સૂરજ તમને જોવે? બતાવો જલ્દી. સૂરજ તમને જોવે છે ને. પણ આપણે બધું યાદ કરવું હોય ને તો શું કરવાનું ખબર છે? સૂરજ આવતાની પહેલા ઉઠી જવાનું. તમે જે રાત્રે ભણો એ તમારે કદાચ એક પાઠ યાદ કરવામાં કેટલી વાર લાગે? 1 કલાક લાગે. અને જો સવારે વહેલા ઉઠીને ભણો ને, આજે ગુરુજી બેઠા છે ને 2 વાગે ઉઠી જાય. કેટલા વાગે? 2-2:30 વાગે ઉઠી જાય. ઉઠીને શું કરે? આવી રીતે જ વાંચન કરે, સ્વાધ્યાય કરે, જાપ કરે, ધ્યાન કરે. એટલે એમને બધું બહુ ફટાફટ યાદ રહી જાય. તમને ખબર છે? તમે આપણું જે વેદ પુરાણ ગીતામાં પેલા શ્લોક લખ્યા હોય ને,
એવા કેટલા શ્લોક અમને યાદ છે ખબર છે તમને? 10,000. કેટલા? જોરથી બોલો, જોરથી. 10,000. ક્રિકેટ રમો? ક્રિકેટ રમો છો તમે લોકો? ક્રિકેટ એમાં કોક કેટલા રન બનાવે? સેન્ચુરી કેટલા રને બને? કોક સેન્ચુરી મારે તો 100 રને બને ને, હે ને? અને કોકે રેકોર્ડ બનાવ્યો કે અમને 10,000 રન બનાવી દીધા, તેમનું નામ રેકોર્ડમાં મુકાય ને. એવી રીતે અમને કેટલા 10,000 શ્લોક યાદ છે. આવું કેવી રીતે યાદ રહેતું હશે? કારણ કે તે જલ્દી રાત્રે વહેલા ઊંઘી જાય. મોબાઈલ આ લોકો રાખે નહીં. આપણી પાસે આ જે સંત આવ્યા છે ને તેમની પાસે મોબાઈલ નથી, પંખો ના વાપરે, ટીવી ના જોવે, લેપટોપ ના વાપરે, કંઈ જ ના વાપરે. એમના પાસે કશું જ નહીં. અને એટલે તમારા લોકો બી નાના નાના તમે લોકો મોબાઈલ વાપરો છો? વાપરે ને. ભણવા માટે વાપરવાનો, કંઈક નવી વસ્તુ જાણવા માટે વાપરવાનો, થોડો વાપરવાનો, દિવસમાં અડધો કલાક, કલાક. અને ગેમ પણ રમો. ગેમ રમો? ગેમ અમારે ગેમ રમવાની મજા આવે ને. રીલ જો, રીલ થોડું જોવું પડે નહીં? થોડું થોડું જોવું પડે. હા, જોવું પડે, જોવું પડે. પણ કેવું જોવાનું? જોવાનું પણ એમાં કેવું જોવાનું કે આપણને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે ને. બરાબર? એવો સારો ઉપયોગ કરવાનો આપણી પાસે જે વસ્તુઓ છે. આ ઘરે આ શું લઈને આવ્યા તમે? બેગ લઈને આવ્યા, બરાબર? અને બેગ ને તમે આજે જ પપ્પાએ લઈ આપી તમને, અને પછી બેગ તમે આજે બરાબર ના આપણી ફાટી જાય તો પછી પપ્પા લડે કે ના? પછી તમને શું કહે? હવે બીજી વાર નહીં લઈ આપું, એવું કહે ને. એટલે જો આપણે જે વસ્તુ મળી હોય એનો આપણે સારી રીતે ઉપયોગ ના કરીએ ને, સદુપયોગ ના કરીએ, તો પછી આપણે બીજી વાર ના મળે. બોલો, બીજી વાર. એટલે જ્યારે મળી હોય ને ત્યારે એનો સારો ઉપયોગ કરી લેવાનો. મોબાઈલ હોય કે કંઈ પણ વસ્તુ આપણી પાસે, ભણવાના સાધન હોય, પુસ્તક હોય, બેગ હોય, કપડાં હોય, ભોજન હોય, શરીર હોય, એ બધાને શું કરી લેવાનું? એનો સારો ઉપયોગ કરી લેવાનો. એ આ બધું કોણ શીખવાડે આપણને? ગુરુજી. આ આચાર્ય એમના જીવનથી, એમનું જીવન પણ એવું જ છે. આટલા બધા શ્લોક યાદ રાખ્યા કેમ? કારણ કે રાત્રે જલ્દી સુઈ જવાનું અને વહેલું સવારે ઉઠી જવાનું. તમે બધા ઉઠી જશો ને હવે જલ્દી? અને વાંચશો ને ભણશો ક્યારે? સવારે ભણશો કે રાત્રે ભણશો? રાત્રે કોણ ભણે? એમ કહો, રાત્રે કોણ જાગે મોડા સુધી? કોણ જાગે? કોણ કહેવાય? રાત્રે બહુ જે રાત્રે કોણ જાગે એને શું કહેવાય? ઉલ્લુ કહેવાય ને. ઘુવડ, ઘુવડ, ઘુવડ. શું કહેવાય? રાત્રે કોણ જાગે? અને આપણે કોણ છે? માણસ છે ને. તો માણસ એટલે રાત્રે વહેલું સુઈ જવાનું અને સવારે વહેલું ઉઠવાનું. એવું કરીએ ને આપણે તો આપણું જીવન કેવું બને? સરસ બને, ઊંચું બને. પછી આપણે સરસ એવા આઈપીએસ, કલેક્ટર, આઈએએસ, ડોક્ટર, એન્જિનિયર એવું બધું બનીએ. અને આપણે પોતાના પરિવારની બી સેવા કરીએ અને સમાજની બી સેવા કરીએ. કોઈક સરસ શિક્ષક બને. તમને ભણાવે ને, તમને તમારા શિક્ષક ગમે? અમને પણ અમારા ગુરુજી બહુ ગમે, જે આપણને ભણાવે, હે ને. કારણ કે એમનો ઉપકાર છે, આપણને ભણાવે, આપણને સાચું જ્ઞાન આપે, હે ને, આપણું કલ્યાણ કરે. એટલે બધાએ શું કરીશું? આપણે 3 આદત યાદ રાખવાની. શું? બોલો. પહેલું આપણે સાચું જ્ઞાન. આપણે બોલો. હા, પહેલું શું પામવાનું? આપણે શું મેળવવાનું? સાચું જ્ઞાન. સરસ જ્ઞાન, સરસ ભણી લેવાનું. અત્યારે ભણવાનો સમય છે ને. નાના છો ત્યારે આપણે ખાલી ફક્ત ભણવા પર ધ્યાન આપવાનું, બરાબર? બીજી બધી વાતોમાં દિમાગ લગાવવાનું નહીં. પછી બીજું શું? માંસ ના ખાઈએ, દારૂ ના પીએ, બરાબર? સરસ એવું શાકાહાર, શુદ્ધ શાકાહાર ભોજન કરવાનું, દૂધ પીવાનું, બરાબર? સારું સરસ ભોજન લેવાનું. અને ત્રીજું પછી શું? સવારે જલ્દી ઉઠી જવાનું અને રાત્રે જલ્દી સુઈ જવાનું. જે આવી રીતે કરે ને તેનું જીવન ઊંચું ઉઠે, પવિત્ર બને, બરાબર? સમજાયું? સમજણ પડી તો જોરથી હા બોલો. આટલું જ સમજાયું? કેટલું સમજાયું? ફરી પાછું બોલો. બરાબર. હવે હમણાં ગુરુજી આવશે ને તો બધા ઊભા થજો, પછી હાથ જોડજો અને એમને શું બોલશો? નમોસ્તુ. બોલો. શું બોલશો? બરાબર, એવું બોલજો. હા, એટલે તમને સરસ આશીર્વાદ આપશે. એમના આશીર્વાદથી કેટલા બધા અમે બધા, અમારા બી બધા જે તમે જુઓ છો ને, અમે બધા એમના શું કહેવાય? શિષ્ય કહેવાય. તો આપણે એમનો આશીર્વાદ પામીએ ને તો આપણું જીવન ઊંચું ઉઠે, ખોટી આદતોથી બચી જઈએ, આપણે પાપોથી બચી જઈએ. પાપ લાગે કે નહીં? આપણે કોઈને મમ્મી પપ્પાની વાત ના માનીએ, કોઈનું સામું બોલીએ, કોઈને ખોટા અપશબ્દ બોલીએ તો આપણને શું લાગે? ચોરી કરીએ, એવું બધું કરીએ તો શું થાય? ચોરી કરો છો? એક્ઝામમાં પૂછવું પડે, કાપલી લાવો છો? કાપલી
લાવવી પડે કે નહીં? લાવો છો? નથી લાવતા ને? બહુ સરસ. બધા તાળી પાડો પોતા માટે, કારણ કે તમે બધા હોશિયાર છોકરા છો. તમારા શિક્ષક તમને બહુ સરસ સરસ ભણાવે ને તમને બધું યાદ રહી જાય, એટલા માટે તમે કાપલી નથી લાવતા ને? વેરી ગુડ, સરસ. ના લાવતા, અને લાવતા હોય તો નહીં લાવવાનું. આપણે બધું યાદ કરી લેવાનું. ખોટા કામ કરીને કેમ માર્ક્સ લાવવાના? હે ને? આપણે સરસ પોતે યાદ કરી લેવાનું ને બધાની મદદ કરવાની. આપસમાં બી કોઈને કશું ના આવડે, કોઈ ઘરે ચોપડી ભૂલી ગયો હોય, કોઈની પાસે પેન્સિલ ના હોય તો શું કરવાનું? મદદ કરવાની, સહયોગ કરવાનો. આચાર્ય ભગવાન હતા ને, જ્યારે નાના હતા ને સ્કૂલમાં ભણતા હતા, તો હવે ઘરેથી દૂર ભણવા જાય તો મમ્મી એમને શું કે નાસ્તો બનાવીને આપે ને, તો નાસ્તો બનાવીને આવે તો પેલું શું એવું આમ ઘરેથી નાસ્તો હોય તો બધો પોતે ખાઈ જાય એવું નહીં. બિચારું કોઈને ભૂખ લાગી હોય, કોઈની પાસે ના આવ્યું હોય કોઈના ઘરેથી નાસ્તો, તે શું કરે? પોતાના ઘરેથી લડ્ડુ આયા હોય ને, લાડુ, તે લાડુ એમને પણ આપે, પોતે પણ ખાય અને બીજાને પણ વેચે. એવું આટલું ઉદાર કરુણા ભર્યું જીવન નાનપણથી જ જીતા હતા. પછી શું કરે? બહુ ભણવામાં હોશિયાર. હવે જેને 10,000 શ્લોક યાદ રહી જાય, વિચારો કેટલા હોશિયાર હશે, હે ને? તો તેઓ પોતે પણ ભણી લે, પોતે યાદ બી કરી લે, અને પછી તેમના મિત્રોને પણ સહયોગ કરે. એવું નહીં કે મને આવડી ગયું એટલે પછી કોઈને ના આવડવું જોઈએ, પહેલો નંબર મારો જ આવવો જોઈએ, એવું નહીં. બધાને આવડે, બધાને કંઈક ને કંઈક સમજવા, સાંભળવા મળે, શીખવા મળે. એટલે શું કરે? પોતે પણ ભણી લે, ફટાફટ પહેલા પોતે યાદ કરી લે, પછી એમની પાસે કોઈ પણ કંઈક પૂછવા આવે ને તો એને સરસ સહર્ષ એમ ખુશી ખુશી એને શીખવાડે. તમે પણ શીખવાડો ને, પોતાના ભાઈબંધોને, મિત્રોને શીખવાડો કે ના શીખવાડો? શીખવાડજો, બરાબર. અને પછી શિક્ષકોનું સરસ એમની દરેક વાત માનવાની, માતા પિતાની પણ દરેક વાત માનવાની. સવારે ઉઠીને તેમના ચરણોને સ્પર્શ કરીને પોતાના દિવસની શરૂઆત કરવાની. તો આપણું જીવન પણ, આપણે જેટલા ઝૂકીએ ને, પ્રણામ કરીએ, એટલા આપણામાં ગુણો વધે, આપણું જીવન પણ ઊંચું ઉઠે. ખ્યાલ આવ્યો? હે ને? ખબર પડી? હવે હજુ તમે હમણાં તમને સાંભળજો, ગુરુજીને પણ સાંભળજો. પછી બધા એમને છે ને સરસ એમને આ વિનય વંદના કરીશું, પ્રાર્થના કરીશું. પછી તમારા બધા માટે અહીં સરસ મજાના ફળો પણ તમારી રાહ જોઈ રહ્યા છે, એ પણ તમારી પાસે મળશે. અને તમારે એમનો પ્રસાદ, એમનો આશીર્વાદ રૂપે પણ પ્રસાદ, અને એમના હાથેથી એક સરસ એવું એમના મુખેથી આપણે જ્ઞાન પણ પ્રાપ્ત કરીશું, ઉપદેશ પણ પ્રાપ્ત કરીશું. यहाँ भी बहुत सारे श्रावक भी बैठे हैं. हम भी ऐसा पुरुषार्थ करें कि गुरुजी के जीवन से हम उनके जीवन से प्रेरणा लेकर उनकी शिक्षाओं को अपने जीवन में आचरण लाकर अपना जीवन भी पवित्र करें. आचार्य भगवान हमણાં આવશે તો બધા ઊભા થઈ જજો. આપણે જોરદાર જયકારો લગાવીશું. બોલે પરમ પૂજ્ય. હાથ ઊંચા કરો બધા, હાથ ઊંચા કરો જલ્દી જલ્દી. જેટલા ઊંચા કરશો ને એટલી ઊંચા ઉપર જલ્દી મોટા થઈ જશો. જલ્દી બંને હાથ ઊંચા કરો. બહુ જ સરસ. આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ की, जोरથી બોલો. અહિંસામય પરમો જૈન ધર્મ की જયકાર.